અમદાવાદમાં ન માત્ર ચોમાસામાં પણ શિયાળામાં પણ ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે। અમદાવાદના વિજય 4 રસ્તા પાસે 2 ભૂવા પડ્યા। મેટ્રોના પિલ્લરની પાસે આ 2 ભૂવાઓ પડ્યા। દ્રશ્યો જુઓ, વિજય 4 રસ્તાના મેટ્રોના પિલ્લર પાસે એક જ જગ્યાએ 2 મસ્ત મોટા ભૂવા પડ્યા। એક જ જગ્યાએ 2 ભૂવા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી ચિંતાજનક અને પ્રશાસનની બેદરકારી તો જુઓ, પ્રશાસને ભૂવાને કોર્ડન કરવાની પણ તસ્દી ન લીધી। ત્યારે હવે આ ભૂવાને લીધે કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ, તે એક સૌથી મોટો સવાલ। અમદાવાદ વિજય 4 રસ્તા પાસે બરાબર વ્યસ્ત માર્ગ પર રસ્તાની વચ્ચોવચ્ચ મોટો ભૂવો પડ્યો છે। એક નહીં પરંતુ 2 ભૂવા પડ્યા છે અને આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ભૂવાની અંદર હાલમાં પણ પાણી લીકેજ છે અને આ ભૂવાની આજુબાજુમાંથી પાણી છે તે હાલમાં પણ લીકેજ થઈ અને અંદર માટી તરફ જઈ રહ્યું છે, જેને કારણે વધુ કેટલીક માટી ધોવાય અને આ ભૂવો મોટો થાય તેવી પણ સંભાવના છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ મસ્ત મોટા ભૂવાની આજુબાજુથી મોટા વાહનો પસાર થાય છે। એક બાજુ વાહનો પસાર થવાની પ્રક્રિયા શરૂ છે, બીજી બાજુ ભૂવામાંથી પાણી પણ નીકળી રહ્યું છે, જેથી જોવાનું એ રહ્યું કે જો ભૂવો મોટો થાય અથવા તો કોઈ મહાકાય મોટું વાહન ભૂવાની બાજુમાંથી નીકળે તો તે વાહન અંદર દટાઈ જાય તેવી સંભાવના છે। કારણ કે એએમસી તંત્ર દ્વારા જે ભૂવો પડ્યો છે તેને સંપૂર્ણ કોર્ડન નથી કરવામાં આવ્યો, માત્ર એક બોર્ડ મારી દેવામાં આવ્યું છે। આ કામચલાઉ બોર્ડ છે, પરંતુ આ ભૂવો જો સંપૂર્ણ ચારે બાજુથી કોર્ડન કરવામાં નહીં આવે તો કદાચ રાત્રિના સમયે ભૂવો ન દેખાય અને કોઈ મોટી દુર્ઘટના થવાની પણ સંભાવના છે, જેથી આસપાસથી જે પસાર થઈ ગયેલા વાહનો છે તે સાવચેતીપૂર્વક પસાર થઈ ગયા છે અને જોવું એ રહ્યું કે તંત્ર જાગી અને ભૂવાને કોર્ડન કરે છે કે પછી અકસ્માતની રાહ જોવે છે। કેમેરા પર્સન અજય પાંડે સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ।